હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેબલ રૂટ માર્કર અને કેબલ લેઇંગ મેથડ્સ આ બે ટોપિક વિશે ભણવાના છે. તો કેબલ લેઇંગ જે છે એ કરવાની જરૂર શું કામ પડે? તો અત્યાર સુધી આપણે આને પહેલાંના જે બે લેક્ચર્સ હતા કે જેની અંદર આપણે પાવર સપ્લાય પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મરની મદદથી 415 વોલ્ટમાં કન્વર્ટ કર્યો. 415 વોલ્ટમાં કન્વર્ટ થયો પછી ત્યાંથી મીટરિંગ સુધી લાવવા માટે તમારે કેબલને અથવા તો તમે ઓવરહેડ લાઇન ટ્રાન્સમિશન પરથી પણ લાવી શકો. પણ જો તમારી બિલ્ડિંગ બહુ જ મોટી છે તો તમારા સબસ્ટેશનમાંથી અલગ અલગ ફ્લોર ઉપર લઈ જવા માટે પણ તમારે કેબલને લે કરવો પડશે, ડિસ્ટ્રીબ્યુશન એનું બરાબર કરવું પડશે. એના માટે કેબલ લેઇંગ મેથડ્સ છે. જનરલી બિલ્ડિંગની અંદર પણ કેબલ લે થતા હોય છે, જે લો ટેન્શન કેબલ હોય છે, અને હાઈ વોલ્ટેજના જે કેબલ છે એ પણ એનું પણ લેઇંગ થતું હોય છે. તો આજે આપણે જે ટોપિક જોવાના છે કેબલ લેઇંગ, એ પર્ટિક્યુલરલી બિલ્ડિંગ માટે જોવાના છે, અને એની અંદર થોડાક પોઈન્ટ્સ આપણે ઓવરહેડ લાઇન ટ્રાન્સમિશનના કેબલ લેઇંગ મેથડના પણ, કારણ કે બંનેના પોઈન્ટ્સ જનરલી કોમન જ છે એટલા માટે લેવાના છે. તો જનરલી કેબલ લેઇંગની જરૂર શું કામ પડે? તો પાવર ટ્રાન્સફર કરવા માટે જ્યારે પણ તમારો કોઈ ફીડિંગ પોઈન્ટ હોય ત્યાંથી તમારે પીએમટી આગળ પીએમટી સુધી લઈ જવો હોય અને રસ્તાની અંદર ઓવરહેડ લાઇનને સપોર્ટ કરવા માટે કોઈ પેરામીટર અથવા એટલે કે રોડ બ્લોક છે અથવા ટ્રેન આવી રહી છે તો ત્યાં તમે ટાવર નથી નાખી શકતા અને તમારે અંડરગ્રાઉન્ડ કામ કરવું પડે એવું છે, તો ત્યાં તમે કેબલ લેઇંગ નાખશો. ક્યાં સુધી? તો કે ફીડિંગ પોઈન્ટથી ટ્રાન્સફોર્મર સુધી લઈ જવા માટે કેબલ લેઇંગ થાય છે. બીજું, ટ્રાન્સફોર્મરની એલટી સાઇડથી જ્યારે તમે કન્ઝ્યુમરના ઘર સુધી સપ્લાય લઈ જાઓ છો અથવા તો બિલ્ડિંગમાં સપ્લાય લઈ જાઓ છો, ત્યાં કોઈ એવા ઓબ્સ્ટેકલ આવી ગયા રસ્તામાં કે જ્યાં ઓવરહેડ લાઇનથી ટ્રાન્સમિશન પોસિબલ નથી, તો એ સંજોગોમાં આપણે એલટી સાઇડનું પણ કેબલ લેઇંગ કરતા હોય છે. કેબલ લેઇંગ કરવાના એડવાન્ટેજીસ શું છે? તો કેબલ લેઇંગ છે ઇટ એન્શ્યોર કન્ટિન્યુટી ઓફ સપ્લાય ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. કારણ કે જે કેબલ છે એ અંડરગ્રાઉન્ડ રહેવાનો છે, તો એની ઉપર બીજા કોઈ ફોલ્ટ નથી થવાના. અને એકવાર કેબલ લે થઈ ગયો પછી તમે જનરલી જ્યાં સુધી ફોલ્ટ નહીં થાય ત્યાં સુધી કેબલ ખોલવાના નથી. તો એની જે સર્વિસ ડ્યુરેશન છે એ ટાઈમ ખૂબ જ વધારે છે. એનો પોતાની લાઈફ સાયકલ, કેબલની પોતાની લાઈફ સાયકલ પણ ખૂબ વધારે છે, અને એ સેફટી પ્રોવાઈડ કરે છે. કારણ કે ઓવરહેડ લાઇનની અંદર ભૂલથી કોઈ ત્યાં વાયરને ટચ થઈ જાય. આપણે ઘણા બધા ઇન્સિડન્ટ જોતા હોય છે કે કોઈ સરઘસ નીકળ્યું હોય ને એની અંદર કોઈના હાથમાં તાર હોય અને એ તાર ઓવરહેડ લાઇનને ટચ થઈ જાય અને ઘણા બધાને શોક લાગતો હોય છે. અંડરગ્રાઉન્ડ લાઇનની અંદર એવું કોઈ થવાની પોસિબલ નથી, એટલે એની લાઈફ પણ લાંબી છે અને સેફટી પણ પ્રોવાઈડ કરે છે. બીજું, અંડરગ્રાઉન્ડ હોવાને લીધે એનું મેન્ટેનન્સ ઘણું ઓછું છે. જનરલી કેબલ ફોલ્ટ થતો જ નથી, સિવાય કે અંદર કદાચ ખોદતી વખતે કેબલને કંઈ નાનું એવું નુકસાન થયું હોય અને પછી એ પોઈન્ટ ધીરે ધીરે એનલાર્જ થતો જાય અને પછી કેબલની અંદર પંક્ચર પડે તો વસ્તુ અલગ છે. અધરવાઇઝ જે પણ અંડરગ્રાઉન્ડ કેબલ છે એની અંદર મેન્ટેનન્સ ખૂબ જ ઓછું છે. અંડરગ્રાઉન્ડ હોવાને લીધે એનું અપિયરન્સ જે છે એ એકદમ નીટ એન્ડ ક્લીન આવે છે, અને જે જૂનાર હોય એને ફીલ ગુડ ફેક્ટર આવે. ઓવરહેડ લાઇન તમને બધી જગ્યાએ પોલ્સ દેખાય તો એ અપિયરન્સ એનો સારો નથી આવતો. કેબલ લેઇંગની અંદર અંડરગ્રાઉન્ડ કેબલમાં એનો અપિયરન્સ અંડરગ્રાઉન્ડ હોવાને લીધે સારો છે. ખાલી અંડરગ્રાઉન્ડ કેબલની જો કોઈ ડિસએડવાન્ટેજ હોય તો એ છે એનો કોસ્ટ. કોસ્ટિંગ કેબલ લેઇંગનું ખૂબ જ વધારે છે. એની કમ્પેરિઝનમાં ઓવરહેડ લાઇન્સ જે છે એની કોસ્ટિંગ ખૂબ જ ઓછું છે. કારણ કે જ્યારે પણ તમારે કેબલ લે કરવો હોય ત્યારે તમારે કોઈ વસ્તુ ખોદવી પડશે, એના માટે તમારે ઘણી બધી જગ્યાએથી પરમિશન લેવી પડશે. પરમિશન લીધા પછી જ્યારે બી ફોલ્ટ થયો ત્યારે પછી એ વસ્તુ ખોદો, ફોલ્ટ ફાઇન્ડ કરો. ઓવરહેડ લાઇન ટ્રાન્સમિશનમાં તમે ડાયરેક્ટલી જોઈ શકો છો કે કઈ જગ્યાએ ફોલ્ટ થયો છે, અને એનું મેન્ટેનન્સ બહુ ઇઝી છે. જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલની અંદર અથવા તમે જ્યાં કેબલ લે કર્યો હોય છે ત્યાં કેબલ ફોલ્ટ શોધવો બહુ ડિફિકલ્ટ છે, પ્લસ એનું મેન્ટેનન્સ પણ, એટલે એને ફોલ્ટ ફાઇન્ડ કરો અને એનું કોસ્ટિંગ એ બહુ જ વધારે છે. એનો ડિસએડવાન્ટેજ છે. કારણ કે જ્યારે પણ કેબલ લેઇંગ કરવું હોય, ખોદવું હોય, ત્યારે તમારે કમ્પલસરી સાઇટ એન્જિનિયરની પરમિશન લેવી જરૂરી હોય છે. એ પરમિશન મળી જાય તમને પછી તમે એ ટાઈમ દરમિયાન જ એ વસ્તુ ખોદકામ કરી શકો છો. તો એક એનો એ ડિસએડવાન્ટેજ છે. જ્યારે બી તમે કેબલ લેઇંગ કરતા હોય ત્યારે કયા ફેક્ટર તમારે ધ્યાનમાં રાખવા જોઈએ, અથવા તમે કેબલનો રૂટ ડિઝાઇન કરી રહ્યા છો, કેબલ લે માટેનો રૂટ ડિઝાઇન કરો છો, તો શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? સૌથી પહેલી કે હંમેશા તમે પ્રિફર કરો કે જે રૂટ છે એ શોર્ટેસ્ટ,
નાનામાં નાનો રૂટ હોવો જોઈએ, કારણ કે કેબલ લેઇંગના જે ચાર્જીસ પે કરવાના હોય છે એ પર કિલોમીટર પે કરવાના હોય છે. કેબલની લેન્થ પ્રમાણે જેટલો કેબલ નાનો હશે એટલા કેબલ લેઇંગના ચાર્જીસ તમારા ઓછા હશે. સેમ વે તમારે ઇકોનોમિક રૂટ પણ પ્રિફર કરવો પડશે, કારણ કે અમુક જ્યારે તમે કેબલ લેઇંગ કરો છો તો અમુક જમીન એવી આવશે જેની પ્રાઇસ ખૂબ જ વધારે હશે અમુક એરિયા. તો તમે એવા કોઈ જગ્યાએથી રૂટને લઈ શકો જ્યાં લેન્ડની પ્રાઇસ ઓછી હોય અથવા તમને જે કોસ્ટ આવવાની છે ઓછી પડતી હોય. તો તમારે હંમેશા કેબલ રૂટ ડિસાઇડ કરતી વખતે આ બે ફેક્ટર ખાસ ધ્યાનમાં રાખવાના કે રૂટ નાનામાં નાનો હોવો જોઈએ પ્લસ એ ઇકોનોમિક રૂટ હોવો જોઈએ. બીજું, જ્યારે પણ તમે રૂટ ડિઝાઇન કરો ત્યારે તમે શેને કઈ વસ્તુને અવોઇડ કરશો. તો એક તો કેમિકલી એક્ટિવ સોઇલ ના હોવી જોઈએ, કારણ કે જો તમારી કેમિકલ એક્ટિવ સોઇલ હશે તો જે કેબલ ઉપરનું ઇન્સ્યુલેશન લેયર છે એને જલ્દી ખાલી કરી નાખશે અને તમારો જે કેબલ છે એ અર્થ થવાની પોસિબિલિટી વધી જાય છે. એટલા માટે જ્યારે પણ કેબલ રૂટ હોય એ કેમિકલી એક્ટિવ સોઇલમાંથી કોઈ દિવસ પસાર ના થવો જોઈએ. બીજું, રોડ અથવા રેલવે ક્રોસિંગ બને ત્યાં સુધી અવોઇડ કરવાના હોય, એ કારણ કે ત્યાં તમારે એ વસ્તુને જ્યારે પણ રોડ હોય એને ખોદકામ કરવાનું થાય ત્યારે પરમિશન લેવાનું, એટલા ટાઈમ માટે ટ્રાફિક બિઝી રાખવાનું, એ બધી વસ્તુની અંદર ખૂબ ટાઈમ જતો હોય છે. એટલા માટે બને ત્યાં સુધી રોડ અને રેલવે ક્રોસિંગ હોય આપણે અવોઇડ કરતા હોઈએ છીએ કેબલ રૂટ ડિઝાઇન કરતી વખતે. અને હાર્ડ અને રોકી સોઇલ આવતી હોય તો એની અંદર, કારણ કે કેબલ નાખવા માટે, ટ્રેન્ચ બનાવવા માટે તમારે એને ખોદવું પડશે અને એની અંદર તમારો બહુ ટાઈમ બગડશે, કારણ કે બહુ ડિફિકલ્ટ પડશે. એટલા માટે આપણે હાર્ડ અને રોકી સોઇલ હોય એને પણ કેબલ રૂટ ડિઝાઇન કરતી વખતે આપણે એ રૂટને અવોઇડ કરીએ છીએ, ત્યાંથી કેબલ લઈ જતા નથી. આ એક ટોપિક ખાસ યાદ રાખજો, કારણ કે આ 2 માર્ક્સ માટે જનરલી દરેક ક્વેશ્ચન પેપરમાં પૂછાયું છે કે ભાઈ રૂટ માર્કર શું હોય છે, એનું કામ શું છે અને કેટલા ટાઈપના રૂટ માર્કર આવે છે. તો જનરલી રૂટ માર્કરનું કામ, રૂટ માર્ક એટલે કે જે તમારો રૂટ છે, કેબલ જ્યાંથી તમે લે કરવાનો છો એનો જે રસ્તો છે એની ડાયરેક્શન કઈ છે અને એની અંદર કેટલા જોઈન્ટ્સ છે એ દેખાડવાનું કામ કેબલ રૂટ કરે છે. ઘણીવાર તમે કોઈ જગ્યાએ આ ટાઈપના રૂટ માર્કર જોયા હશે જેની અંદર, ધારો કે કેબલની અંદર ટર્નિંગ આવતો હોય અથવા કેબલમાં કોઈ જગ્યાએ જોઈન્ટ્સ આવતો હોય તો કેટલા મીટર નીચે છે, કેબલ ક્યાંથી પસાર થઈ રહ્યો છે, એનો વોલ્ટેજ લેવલ કેટલું છે, એ ડાયરેક્શન એ વસ્તુઓ અંદર લખેલી હોય છે. પણ મેઇનલી જે 2 પેરામીટર છે જે એ રૂટ માર્કરની ઉપર લખેલા જ હોય છે એ છે જોઈન્ટ ક્યાં છે અને કેબલ રૂટની ડાયરેક્શન કઈથી કઈ બાજુ છે. જનરલી 2 ટાઈપના કેબલ રૂટ માર્કર આવે છે. એક છે પ્લેટ ટાઈપ, એટલે તમને પ્લેટની ઉપર લખેલું દેખાશે કે કઈ ટાઈપનો કેબલ છે, ક્યાંથી ક્યાં ડાયરેક્શન જઈ રહી છે. અને બીજું છે સિમેન્ટ કોન્ક્રીટ. તમે આ ટાઈપના પણ જોયા હશે. જનરલી આપણે આને જો સિમિલર કમ્પેર કરીએ તો આપણે જ્યારે રોડ ઉપર જતા હોઈએ છીએ ત્યારે કિલોમીટર્સ લખેલા હોય છે, અમુક સિટીથી આટલું સિટી, આટલા કિલોમીટર હવે બાકી છે. તો એ જ ટાઈપના કેબલ માટે પણ સિમેન્ટ કોન્ક્રીટના માર્કર, આ જે સીસી માર્કર છે એનું ફૂલ ફોર્મ સિમેન્ટ કોન્ક્રીટ માર્કર છે. અને કેબલ રૂટ માર્કરનું મેઇન કામ જોઈન્ટ અને કેબલ રૂટની ડાયરેક્શન દેખાડવાનું છે. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો કે ભાઈ રૂટ માર્કર શું છે અને એના કેટલા ટાઈપ છે. હવે વાત કરીએ કેબલ લેઇંગ મેથડની. તો જનરલી કેબલ લે કરવા માટે, લે કરવાનું એટલે પાથરવાનું. જો કદાચ કોઈને એની અંદર પણ ડાઉટ થતો હોય તો આપણે થોડીક વધારે સિમ્પલ લેંગ્વેજ કરી દઈએ કે કેબલ લે કરવો એટલે કેબલ પાથરવા માટે 3 રીતો છે. પહેલી છે ડાયરેક્ટ લેઇંગ મેથડ, એટલે કે કેબલને તમે ડાયરેક્ટ પાથરી દો. તો બીજી છે ડ્રો ઇન સિસ્ટમ અથવા તો ડક્ટ લેઇંગ, એટલે કે એક આખો ડક્ટ એટલે કે આખી પાઇપ એક બનાવવામાં આવે અને પાઇપની અંદરથી તમે તમારા કેબલને પાસ કરી રહ્યા છો. અને થર્ડ છે સોલિડ લેઇંગ સિસ્ટમ અથવા તો લેઇંગ ઓન કેબલ ટ્રે, રેક, થ્રો. આ જનરલી જે થર્ડ મેથડ છે એ તમારી જે કોમર્શિયલ બિલ્ડિંગ છે, મોટી મોટી બિલ્ડિંગ છે, એની અંદર કેબલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ટ્રેમાં, રેકની અંદર અને થ્રો ક્લીટ કહેવાય, ક્લીટની મદદથી કેબલને બાંધી અને લઈ જતા હોય છે. તો આપણે એક એક કરીને 3 મેથડ વિશે જોઈએ. ફર્સ્ટ મેથડ જે છે એ છે ડાયરેક્ટ લેઇંગ ઓફ અંડરગ્રાઉન્ડ કેબલ. તો તમે અહીંયા જોઈ શકો છો કે જમીનથી 1.2 મીટર નીચે આપણે કેબલને રાખીએ છીએ. કેબલ ઉપર કોઈ મિકેનિકલ પ્રેશર, કારણ કે જમીન છે તો ઉપર અવર જવર રહેવાની છે, તો એને મિકેનિકલ ડેમેજથી બચવા માટે આપણે બ્રિક મૂકીએ છીએ, ઈંટ મૂકીએ છીએ. અહીંયા તમને 3 કોર કેબલ દેખાય છે અને કેબલની આજુબાજુ એને નુકસાન ના થાય એટલા માટે આપણે રેતી, સેન્ડ ફિલિંગ કરીએ છીએ. અહીંયા બાકી જે આપણે જ્યારે પણ આપણે ફિલિંગ એટલે કે આ
કેબલ લે કરવા માટે જ્યારે ખાડો ખોદીએ છીએ ત્યારે એમાંથી જે માટી પથરા જે નીકળે છે એને ફિલિંગ કહેવાય. તો એની અંદરથી જે ધારવાળા પથરા અથવા ધાતુ કે એવું હોય તો એને કાઢી લઈએ છીએ અને સિમ્પલ રેતી નાના નાના પથ્થરના ટુકડા એને આપણે ફિલિંગ તરીકે યુઝ કરીએ છીએ. કેબલ જે હોય છે, ધારો કે અહીંયા મારા બાજુમાં બીજો કેબલ રાખવાનો થાય, તે બે કેબલ વચ્ચે આપણે બને ત્યાં સુધી 30 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ રાખીએ છીએ. અને જે આ તમને કેબલ લે માટેની ટ્રેન્ચ દેખાય છે એની અંદર એની જે વિડ્થ છે એ 50 સેન્ટીમીટરની આપણે રાખીએ છીએ. તો ડાયરેક્ટ કેબલ લેઇંગ મેથડની અંદર તમે કેબલને ડાયરેક્ટ જ લે કરી દો છો, એની આજુબાજુ કોઈ ડક્ટ કે એવું કંઈ બનાવતા નથી. જ્યારે સેકન્ડ મેથડ છે જે કે જે ડ્રોઈંગ ઓર ડક્ટ અથવા તો પાઇપ લેઇંગ મેથડ છે, એની અંદર તમારા જે કેબલ છે એના માટે તમે એની આજુબાજુ એક પાઇપ બનાવો છો. એ પાઇપની અંદરથી તમારો કેબલ પાસ થાય છે. સાથે સાથે વધારે કેબલ પસાર કરવા માટે તમે ડક્ટ એટલે લેયર બનાવો છો લેયર ફોર્મમાં. આ લેયરમાં હંમેશા યાદ રાખો કે જ્યારે જો તમારે HV અને LV બંને કેબલ એકસાથે પસાર કરવાના હોય તો સૌથી નીચે આપણે HV કેબલ રાખીએ છીએ અને સૌથી ઉપર જે કેબલના વોલ્ટેજ ઓછા છે, લો વોલ્ટેજ કેબલ છે, એને રાખીએ છીએ. બે કેબલ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે આપણે 60 સેન્ટીમીટર રાખીએ છીએ અને મિકેનિકલ પ્રોટેક્શન, મિકેનિકલ ઇન્જરીથી બચવા માટે જ્યાં પણ કેબલ આપણે મૂકી દઈએ એના પછી બ્રિક એટલે કે ઈંટ રાખીએ છીએ, એના પછી અર્થ ફિલિંગ રાખીએ છીએ, એટલે અહીંયા સેન્ડ અને એનું લેયર હશે. આ તમારો મેઇન જમીન આવી ગઈ જ્યાંથી આપણે આ ટ્રેન્ચ જેવું એટલે કે ખાડા જેવું બનાવ્યું છે અને એની અંદર કેબલ લે કરીએ છીએ. જ્યારે પણ તમે કેબલ લેઇંગ પતી જાય પછી જે સાઇટ એન્જિનિયર હોય છે એની હાજરીમાં આપણે કેબલની લેન્થ મેજર કરીએ છીએ, કારણ કે જે પણ કોન્ટ્રાક્ટરને પૈસા આપવાના હોય છે એ કેટલા મીટર કેબલ વપરાયો એના ઉપર એને પૈસા મળતા હોય છે. કેબલનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કેટલો છે એ પણ આપણે માપી લઈએ છીએ, જેથી કોઈ કેબલ શોર્ટ થઈ ગયો હોય, પંચર થયું હોય, એમાં અર્થ થયું હોય તો આપણને ત્યારે ને ત્યારે ખ્યાલ આવી જાય. એટલે ટ્રેન્ચ પૂરતા પહેલાં આપણે કેબલની લેન્થ મેજર કરીએ છીએ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ કરીએ છીએ, કન્ટિન્યુટી ટેસ્ટ કરીએ છીએ એક ટર્મિનેશનથી બીજા ટર્મિનેશન સુધી કે કેબલ છે એ કન્ટિન્યુટી દેખાડે છે કે નહીં. અને જ્યારે કોઈ જગ્યાએ આપણે જો કેબલમાં કદાચ જોઈન્ટ મારવાનો થાય તો એના પછી એનો DC પ્રેશર ટેસ્ટ કરીએ છીએ, જેથી કરીને જે જોઈન્ટ કર્યું એ બરાબર છે કે નહીં, જે જોઈન્ટ વાગ્યો બે કેબલની વચ્ચે બરાબર છે કે નહીં. જો જોઈન્ટ બરાબર નહીં હોય તો એ જોઈન્ટ ફેલ થશે. એ ફેલ ના થાય અને એ જોઈન્ટ બરાબર છે કે નહીં એ ચેક કરવા માટે જોઈન્ટ પછી આપણે હંમેશા એક DC પ્રેશર ટેસ્ટ કરીએ છીએ, થોડાક વોલ્ટેજ વધારે આપી અને જોઈન્ટની હેલ્ધીનેસ ચેક કરીએ છીએ. થર્ડ સિસ્ટમ છે કેબલ લેઇંગ ઇન ટ્રેઝ, રેક અને ક્લીટ. એટલે કે ક્લીટ મીન્સ કે તમે ક્લીટની મદદથી અહીંયા તમે જોઈ શકો છો કે કેબલને બાંધી અને આપણે આગળ લઈ જતા હોઈએ છીએ. ટ્રેની અંદર અહીંયા જે તમને દેખાય છે એ ટ્રે છે અને આ ટ્રેની ઉપરથી આપણે કેબલને આગળ લઈ જતા હોઈએ છીએ. જનરલી તમે પાવર પ્લાન્ટની વિઝિટમાં ગયા હોય તો તમે આ ટાઈપના ટ્રે અને રેક જોઈ શકો છો. રેક એટલે ખાના ટાઈપ, અહીંયા જે દેખાય છે આ ખાના ટાઈપ, અને એની ઉપરથી તમે કેબલને લઈ જતા હોય છે. તો આ ત્રીજી મેથડ છે કે જેની અંદર કેબલ લેઇંગ છે એ તમે ટ્રેની અંદર, રેક અને ક્લીટ. જનરલી આ જે મેથડ છે એ મલ્ટી સ્ટોરિંગ હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય છે, જ્યાં એક ફ્લોર ઉપરથી બીજા ફ્લોર ઉપર અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ કેબલને લઈ જવા માટે આપણે આ થર્ડ મેથડ છે એનો વધારે યુઝ કરીએ છીએ. પહેલી જે બે મેથડ છે એ જનરલી HT કેબલ છે એને લેઇંગ માટે યુઝ થતી હોય છે. તો બસ આજ માટે આટલું જ, કારણ કે આ ટોપિક નાનો એવો છે અને આનું GTU પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્સ ખાલી 2 થી 6 માર્કનું છે. કેબલ રૂટ માર્કર 2 માર્ક્સની અંદર કમ્પલસરી પૂછાય જ છે અને કેબલ લેઇંગની એક મેથડ અથવા તો ડિસ્ક્રાઇબ એની 2 મેથડ્સ ઓફ કેબલ લેઇંગ કરીને સવાલ આવે છે, જે 3 અથવા 4 માર્ક્સ માટે હોય છે. તો આજે આપણે આજનો ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ અને આવતીકાલે આપણે જે ચોથા ચેપ્ટર આપણું EBCનું છે એનું ફાઇનલ ટોપિક જે છે કે ભાઈ પેનલ બોર્ડ્સ, ડિફરન્ટ ટાઈપ ઓફ પેનલ બોર્ડ, એ આપણો કાલનો લાસ્ટ ટોપિક હશે ચેપ્ટર 4 માટે, અને પછી આપણે ચેપ્ટર 5 ઉપર મૂવ થશું. તો હોપફુલી કે તમને આ લેક્ચર ગમ્યો હશે અને તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ યુઝ થશે. તો તમારે કોઈ પણ ટોપિક ઉપર વિડીયો બનાવવાનો હોય તો તમે શ્યોરલી કોમેન્ટની અંદર કહી શકો છો. અને આપણી આ જે ચેનલ છે ગુજરાતી ટેકનો, એ સ્પેશિયલી સ્ટુડન્ટ્સ માટે જ છે, ડિપ્લોમાના ઇલેક્ટ્રિકલ સ્ટુડન્ટ માટે. તો તમે તમારા ફ્રેન્ડ સાથે પણ એને શેર કરજો, લાઇક કરજો, જેથી કરીને મને વધારે આ વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે.
કારણ કે તમે વિડીયો જુઓ છો, તમે એને લાઈક કરશો તો મને ખબર પડશે કે હા, આ વસ્તુ સ્ટુડન્ટને ગમી રહી છે, તો મને બનાવવા માટે મોટિવેટ કર્યા કરશે અને હું નવા વિડીયો બનાવ્યા કરીશ. તો પ્લીઝ તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય, કારણ કે હું કોઈ પણ વિડીયો અપલોડ કરું છું આ ચેનલ ઉપર, તો તમારા સુધી એ વિડીયો પહોંચી જાય, એટલા માટે એને સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરો, જેથી મને ખબર પડે. પ્લસ તમારે કોઈ પ્રોબ્લેમ હોય અથવા તમારે કોઈ વસ્તુ વિશે વધારે જાણકારી જોઈતી હોય, તો તમે કોમેન્ટ સેક્શનની અંદર લખી શકશો, જેથી કરીને મને ખ્યાલ આવે તો હું એના ઉપર પણ વિડીયો બનાવવા ટ્રાય કરીશ. ત્યાં સુધી અત્યારે જે આપણે લોકડાઉન પીરિયડ છે એ એન્જોય કરો, ભણવાનું તમારું ચાલુ રાખો, નોલેજ ઇમ્પ્રૂવ કર્યા કરો, જેથી કરીને તમને ફ્યુચરની અંદર તમે એક સારા એન્જિનિયર બની શકો. ઓકે, થેન્ક યુ સો મચ.